ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે ઉત્તર ગુજરાતમાં હવે ચૌધરી સમાજના લોકોએ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। ત્યારે કયા જિલ્લામાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો કોંગ્રેસનો મજબૂત હોલ્ડ રહ્યો છે, ત્યારે તેને વધુ મજબૂતી આપવા માટે હવે કોંગ્રેસના ધારાસભ્યો જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હવે ઉત્તર ગુજરાત તરફ ફોકસ વધારતા નજરે પડ્યા છે। ને આ દિવસોમાં ચૌધરી સમાજના લોકો પણ સરકારથી નારાજ ચાલતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે થોડાક દિવસ પહેલાં ઊણ ગામમાં જે બબાલ થઈ હતી, આ બબાલમાં પોલીસ દ્વારા ચૌધરી સમાજના લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે, તેના કારણે હવે જે સરકાર સામેની નારાજગી છે તે સ્પષ્ટ ચૌધરી સમાજની દેખાઈ રહી છે। અને તેના જ કારણે આજે વડગામમાં ભાજપમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગાબડું પાડ્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કેટલાક ભાજપથી નારાજ થયેલા ચૌધરી સમાજના લોકો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે, જે ભાજપ માટે ખૂબ જ મોટી મુસીબત આગામી સમયમાં કહેવાઈ રહી છે, કેમ કે જે રીતે હવે સમીકરણો બની રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષમાંથી જે નારાજગીનો દોર પણ તમામ રાજકીય પાર્ટીઓમાં જોવા મળતું હોય છે, ને આ વચ્ચે ચૌધરી સમાજની નારાજગી છે તે ખૂબ ભારે પણ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પડી શકે છે। ને તેને લઈને હવે આ જ તકનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસે પણ ઓપરેશનો ચલાવવાની શરૂઆત કરી છે। ભાજપથી નારાજ થયેલા જે ચૌધરી આગેવાનો છે તેમને કેવી રીતે કોંગ્રેસમાં જોડવા ને આગામી 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને કઈ રીતે બહુમત અપાવવું તે માટેના પ્રયાસો પણ હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે। અને તેના જ ભાગરૂપે આજે ચૌધરી સમાજના કેટલાક લોકોએ કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું છે અને તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। અને હવે આજ તો શરૂઆત છે, સત્તાવાર રીતે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આવનારા સમયમાં મોટા નવા જૂનીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। સભામાં અને ખાસ કરીને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા 3 મહિનામાં ખૂબ મહેનત કરવામાં આવી છે। લગભગ 50-52 ગામો તો એવા છે જ્યાં એક મોહલ્લામાં જઈને દારૂ ડ્રગ્સના મુદ્દે જાગૃતિ ઊભી કરવી, ખેડૂતોને ટેકાના ભાવ મળે। વડગામમાં જલોત્રા ગામે જીઆઈડીસીની સરકારે જાહેરાત કરી એ વાતને 2.5 વર્ષ થયા છતાં જીઆઈડીસીનું કામ નથી પૂરું થઈ રહ્યું। આવા તમામ મુદ્દાઓને લઈને ખૂબ અદ્ભુત જનસંપર્ક કર્યો અને લોકોમાં ખૂબ સારો રિસ્પોન્સ છે। અને એકંદરે વડગામ એ કોંગ્રેસ સાથે બહુ વર્ષોથી જોડાયેલું છે, એક પ્રકારે કોંગ્રેસનો ગઢ કહી શકાય। આ સંજોગોમાં ચૌધરી સમાજનો એક મોટો તબકો એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય। જીઆર ચૌધરી કરીને વર્ષો સુધી 26 વર્ષ એસો રહ્યા, એ કોંગ્રેસ પાર્ટીમાં પોતાની ટીમ સાથે જોડાયેલા। એનો એક બહુ પોઝિટિવ મેસેજ આખા પંથકમાં, આખા વિસ્તારમાં જવાનો છે। સાહેબ, ચૌધરી સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલું છે અને આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આવનાર ચૌધરી સમાજ એ મોટાભાગે ખેડૂત અને પશુપાલક છે અને ખેતી સાથે જોડાયેલા વર્ગો, ખેડૂત, ખેતમજૂરોનો, પશુપાલકોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને લઈ ખાસ કોઈ ઉમ્મીદ નથી બચી। અને એમાં પણ જે ટ્રેડ ડીલના કારણે જે નુકસાન થવાનું છે એનાથી ચૌધરી સમાજ જેવો સમજદાર વર્ગ એ ખૂબ વાકેફ છે। અને મને લાગે છે કે જે પ્રમાણે મારી ગુડવિલ છે ચૌધરી સમાજમાં, જે પ્રમાણે મારી ગુડવિલ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે, મને બહુ નિકટતાથી નજીકથી જોયો છે। મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવના મુદ્દે હું લડ્યો, આખા બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ઉપાડતો હોઉં છું। એના કારણે મારી પર્સનલ ગુડવિલ પણ ચૌધરી સમાજમાં ઘણી પ્લસ થઈ છે અને મને આશા અને અપેક્ષા છે કે વધારે ને વધારે માણસો અમારી સાથે જોડાતા રહે। આપણે સાંભળ્યા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેઓએ જે રીતે આજે કેટલાક ચૌધરી સમાજના આગેવાનોને પ્રવેશ કરાવે છે પાર્ટીમાં, તેને લઈને વાત કરી છે અને આગામી સમયમાં ફૂલ તાકાતથી તેઓ ચૂંટણી લડવાના છે તેને લઈને પણ તેમણે વાત કહી છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।